ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન દ્વારા એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલ પતંગ હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું. હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે. પતંગ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી 50 ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે, જેથી આ બાળકો ઊંચાઈથી अहमदाबादનો નજારો માણી શકે. ये एनजीओ द्वारा हम ऑलमोस्ट एवरी मंथ वी इनवाइट couple of times in a month we invite different NGOs जो अंडर प्रिविलेज्ड चिल्ड्रन और जो अंडर प्रिविलेज्ड सीनियर सिटीजन्स होते हैं उनको हम इनवाइट करके we give them an opportunity to have a holistic meal inside पतंग. Not only हम holistic meals और जो necessary meals रहते हैं अंडर प्रिविलेज्ड कम्युनिटी के लिए वो प्रोवाइड करने का काम करते हैं, बट ऑल्सो वी प्रोवाइड them with educational material, substances and livelihood substances जो उनको रिक्वायर्ड रहते हैं ऑन अ डे टू डे बेसिस. आज जो हमारा इवेंट है वो है जीवन तीर्थ एनजीओ से. देयर आर अबाउट 80 गर्ल्स हु हैव कम हु आर ऑल बिलोंगिंग टू अंडर प्रिविलेज सोसाइटी और उनको हम एक होलिस्टिक मील प्रोवाइड करना, उनके साथ टाइम स्पेंड करना और उनके एजुकेशन के जो नेसेसरी सब्सटेंसेस रहते हैं वो प्रोवाइड करने का काम करेंगे. थैंक यू. હું સાબરમતી વિસ્તારના જે બાળકો છે સ્લમ વિસ્તારના એ બાળકોને અહીંયા લઈને આવી છું અને જેની અંદર આપણે જોઈએ છે કે પતંગ સે ઉમંગ ફાઉન્ડેશન દ્વારા અહીંયા જે સ્લમ વિસ્તારના બાળકોને લાવવામાં આવ્યા છે એ એવા બાળકો છે કે જેમને પતંગ હોટલ ક્યારેય જોઈ જ નથી અને એનું સપનું એવું હતું કે અમે પતંગ હોટલ જોવા જઈએ. એટલે અત્યારે જે અમે 30 દીકરીઓ લઈને આવ્યા છે એ દીકરીઓ એટલી બધી ખુશ છે કે અહીંયા તમે જુઓ છો કે એ લોકો ખુશ છે ને અહીંયા આવીને બેઠા છે. અત્યારે અમે લગભગ અનુબંધ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. એ અનુબંધ કાર્યક્રમમાં અમે 13 સ્કૂલોમાં કામ કરીએ છીએ અને એવા બાળકો સાથે કામ કરીએ છીએ કે જે સ્લમ વિસ્તારના બાળકો છે અને આ બાળકો પોતાના જીવનમાં પોતાના ભાવિ પડકારોને પહોંચી વળવા અને પોતાની જે સમસ્યાઓ આવી રહી છે એ સમસ્યાઓનો હલ કરવા માટે એ પોતે આગળ વધે એવા મોડ્યુલ દ્વારા અમે દીકરીઓ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ અને અસ્મિતા મેડમ દ્વારા જે દીકરીઓને અહીંયા મોકો આપવામાં આવ્યો છે અને જેનો આનંદનો પાર નથી રહ્યો એ દીકરીઓ માટે ખરેખર હું થેન્ક યુ. મારું નામ બીજલ વિહુલ, હું એચ પટેલ સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે છું. મારી શાળાના બાળકો આજે 30 દીકરીઓ અહીંયા હોટલમાં આવેલી છે. જે ફાઉન્ડેશન છે ઉમંગ સે પતંગ અથવા જે બાળકો અહીંયા આવેલા છે તે અમારી શાળામાં જે એનજીઓ થ્રુ સંસ્થા ચાલી રહી છે એના અનુબંધના જે વર્ગ ચાલે છે, અનુબંધના વર્ગોમાં જે સ્લમ વિસ્તારના સાબરમતી વિસ્તારના બાળકોને અહીંયા યોગ્ય શિક્ષણ આપવામાં આવે છે. એ શિક્ષણ અંતર્ગત જે બાળકોએ હજુ સુધી ક્યાંય બહારની દુનિયા જોઈ નથી એ દુનિયાથી માહિતગાર થાય, દુનિયાને જોવે, હોટલ શું કહેવાય હજુ એમણે જોયેલી નથી. એમના જે મધર ફાધર છે એ શ્રમજીવી છે, મતલબ એ લોકો કામ પણ એવી રીતે કરી રહ્યા છે કે પોતાના બાળકને બહાર લઈ જવાનો પણ એમને સમય નથી હોતો. અહીંયાથી જાય તો બતાવે કે બેટા આને પતંગ હોટલ કહેવાય. પતંગ હોટલ કેવી હોય તો કે સરસ આમ ગોળ ફરે, બસ આવું જ માર્ગદર્શન આપતા હોય છે. પરંતુ આજે જે દીકરીઓએ અહીંયા આવીને રૂબરૂ જોયું અને દીકરીઓને રૂબરૂ જોવાનો જે મોકો મળ્યો એ અમારી શાળાની જે બાળકો આજે ખૂબ જ ઉત્સાહ છે એ બદલ અહીંના જે મેડમ છે મેડમ અસ્મિતા મેડમનો ખૂબ ખૂબ આભાર. સંસ્થાનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સર્વેનો પણ ખૂબ ખૂબ